બાજરી જુવારનો મસાલાવાળો રોટલો બનાવવા માટે થોડીક પાલક અને થોડી મેથીને સરખી રીતે બાફવા મૂકી દેશું. પાલક અને મેથી સરખી બફાઈ ગઈ ત્યાર પછી તેને એક ચાળણીમાં કાઢી લેશું બહાર. ત્યાર પછી 2 કપ બાજરાનો લોટ ચાળી લીધો છે, 1 કપ ચણાનો લોટ, ત્યાર પછી અડધી ચમચી અજમા, સુધારેલા મરચાં 2 ચમચી જેટલા, થોડી કોથમરી, ત્યાર પછી પાલક અને મેથી બાફેલી છે તે એડ કરીશું. ત્યાર પછી થોડું સ્વાદ અનુસાર મીઠું, 1 પાવડું જેટલું તેલ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, ત્યાર પછી 1 ચમચી જેટલી તલ. બધાને સરખી રીતે મિક્સ કરી લેશું. લોટનો મસાલો થઈ ગયો છે. હવે થોડો થોડો લોટ એમાંથી લેતો જવાનો છે અને એમાં થોડું પાણી નાખીને સરખી રીતે લોટને મસળતો જવાનો છે. લોટને મસળતો જવાનો છે. ત્યાર પછી લોટ મસળાઈ ગયો છે તો તેનું ગોળણું કરીને તેનો આપણે રોટલો બનાવીશું. આવી રીતે ગોળ ગોળ કરીને ફરતે કિનારીએ પતલો કરીશું. આવી રીતે એક હાથેથી રોટલાની કિનારી પતલી કરી નાખી છે. ત્યારે 2 હાથ વચ્ચે રોટલો રાખીને સરખી રીતે તેને બનાવી લઈશું. રોટલાને ફેરવતો જવાનો છે અને 2 હાથ વચ્ચે બનાવતો જવાનો છે. ત્યાં સુધી આપણે તાવડી તપાવવા મૂકી છે. તાવડી તપી જાય એટલે રોટલો મૂકી દીધો છે. એમાં રોટલો થોડી વાર ગરમ થાય એટલે આપણે એને સરખી રીતે શેકાવા દઈશું. રોટલો શેકાઈ ગયો છે. તૈયાર છે બાજરી જુવારનો મસાલાવાળો